મિત્રો હું છું અત્યારે માતાના મઠ એટલે કચ્છની ધણિયાણી બરાબર માં આશાપુરા અદ્ભુત શું ગુજરાત સરકારે ડેવલપમેન્ટ કરેલું છે જોવા જેવી જગ્યા છે મિત્રો જોજો આખું મંદિર છે ને સામે કાર્યાલય છે બરાબર તમને બતાવું તમે જો બહુ મજા આવી જવાનું છે અને શું ગુજરાત સરકારે વિકાસ કર્યો છે આ મંદિર પરિસરનો બહુ અદ્ભુત જગ્યા આ સામે દેખાય છે ને એ બધી ઉતારા વ્યવસ્થા છે ઘણી બધી જગ્યા છે ઘણી જગ્યા વ્યવસ્થા છે અને કચ્છનો તમામ વર્ગ છે ને માતાજીને પૂજે છે બરાબર તમે જુઓ અંદર તો એલાઉડ નથી મંદિરમાં જવાનું પણ બારોબાર તમને બતાવી દઉં શું મંદિર છે શું જગ્યા છે જુઓ અદ્ભુત જગ્યા અનબિલીવેબલ આ સામે દેખાય છે ને એ મહાદેવનું મંદિર છે ગણપતિ દાદા છે હનુમાન દાદા છે ક્ષેત્રપાળ દાદા છે બધા જ અંદર દેવી દેવતા બિરાજમાન છે જો આ મુખ્ય મંદિર છે પણ અંદર અલાઉડ નથી એટલે આપણે જઈ શકીએ એમ નથી અને સામે જે જગ્યા દેખાય છે ને એ ટોટલી જમવા અને રહેવાની વ્યવસ્થા છે જૂનો જે ગેટ છે ને એ સામે દેખાય છે હવે આખી પ્રદક્ષિણા તમને બતાવું જો કેવું હોય અને શું છે જય માતાજી અને આ જે સામે દેખાય છે ને મિત્રો એ જે અહીંયા વર્ષોથી સેવા પૂજા અર્ચના કરતા હોય ને એના માટે રહેવાની વ્યવસ્થા છે એનો પેલેસ છે આ એની જગ્યા છે અને સામે જે દેખાય છે ને એ હવન છે જ્યારે પણ કોઈ હવન કરવાનો થાય ને ત્યારે એ સ્પેશિયલ ત્યાં હવન થતો હોય પણ તમે જુઓ લાઇટ ઇફેક્ટ જબરજસ્ત કાંઈ ઘટે નહીં મિત્રો અદ્ભુત જગ્યા છે કચ્છમાં માતાના મઢ એટલે બહુ સરસ જગ્યા અને આવા જેવી જગ્યા છે મિત્રો બારાની પાડે બીજ સામે જે લાઈન દેખાય છે ને એ ટોટલી જમવા માટેની લાઈન છે જુઓ તમે લાઇટ અને ઇફેક્ટ જુઓ જબરજસ્ત માં આશાપુરા માતાના મઠ અહીંયા આવ્યો તો મને એમ લાગ્યું તમને પણ દર્શન કરાવું બરાબર જુઓ શું નીટ એન્ડ ક્લીન છે માઈ ભક્તોની જે પૂજા છે ને એ અદ્ભુત છે જુઓ જય આશાપુરામાં આ યજ્ઞશાળા છે જ્યારે નવરાત્રિ હોય ત્યારે મિત્રો અહીંયા પગ મૂકવાની જગ્યા ન હોય બરાબર આ જે છે ને એ રહેવા માટે ઉતારા બરાબર અને આ આખું પાછળનો ભાગ છે જો છે અહીંયા આવ્યો તો મેં કીધું તમને પણ દર્શન કરાવું જય આશાપુરામાં મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં.